Good evening, student. BCom Sem 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગના વિષયના એમસીક્યુઝમાં આ સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો યુટ્યુબની ટોપરિસ્ટ ઓનલાઈન એકેડમી. તો આ એમસીક્યુઝનો લેક્ચર્સ તમને જો યુઝફુલ થાય તો તમારા બીજા બધા મિત્રોને શેર કરજો, એવી મારી એક્સપેક્ટેશન છે તમારી પાસેથી. મેં આજે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 બંનેના મિક્સ એમસીક્યુઝ લીધા છે, કેમ કે મોસ્ટલી બંનેમાં જે ટોપિક છે ખરીદ કિંમત અવેજના, પાઘડી, મિલકતો અને જવાબદારીઓના સરખા હોય છે. એટલે આપણા એક લેક્ચરમાં તમારા યુનિટ નંબર 1 અને 2 બંનેના એમસીક્યુઝ કવર અપ થઈ જશે. તો વી વિલ સ્ટાર્ટિંગ એમસીક્યુઝ. તમારી બુકમાં આની સંખ્યા હશે, અને ન હોય તો તમને વિડીયોમાં મેં સંખ્યા આપેલી છે, તો તમે એમાંથી પણ જોઈ શકો છો. પુકાર લિમિટેડ ગાર્ગી બ્રદર્સનો ધંધો ખરીદી લે છે. અન્ય મિલકતો 10 લાખ, પાઘડીનું મૂલ્ય 1 લાખ, અન્ય જવાબદારીઓ 8 લાખ. તો નીચેનામાંથી ખરીદ કિંમત કઈ છે તમારે શોધવાની છે. આ રીતે ખરીદ કિંમત શોધવાના ઘણા બધા એમસીક્યુઝ પૂછાતા હોય છે. તો આપણું જે યુનિટ નંબર 1 ભાગીદારી પેઢીના હિસાબોનું છે, અને યુનિટ નંબર 2 ધંધાની ખરીદી, એ બંને માટે આપણે એક ફોર્મેટ જે બનાવીને રાખ્યું છે. મિલકતો માઇનસ દેવાઓ. મિલકતો આપણને 10 લાખ છે આપેલી અહીંયા. દેવાઓ એટલે જવાબદારીઓ 8 લાખ. બાદ કરશો તો 2 લાખ જે મળશે એ તમારી ચોખ્ખી મિલકતો છે. ચોખ્ખી મિલકતોની કિંમતમાં તમારે પાઘડીની રકમ એડ કરવાની હોય છે. અહીંયા તમને પાઘડી 1 લાખ રૂપિયા આપી દીધી છે. તો હવે જે તમારી ફાઇનલ રકમ આવશે 3 લાખ રૂપિયા, એ તમારી ધંધાની ખરીદ કિંમત હશે. ઘણીવાર તમને ઊંધી પ્રોસેસ આપેલી હોય છે, નીચેથી ઉપર જવાનું હોય છે અને મિલકતો શોધવાની હોય છે. ઘણીવાર તમને એમસીક્યુઝમાં થોડું ફેરવીને દેવાઓ પણ શોધવાના પૂછી શકે છે. તો આપણે સંખ્યાના અકોર્ડિંગ આપણે જવાબ ટેલી કરી દઈશું. તમારે અહીંયા ફાઇનલ આન્સર છે. આન્સર ઇઝ બી. ઇટ્સ એ ફાઇનલ રાઈટ આન્સર. ઓકે, તો બીજા એમસીક્યુઝ પર જઈએ. એમસીક્યુઝ નંબર 19. સાર્થક લિમિટેડે એક ધંધો છે જે એને ખરીદી લીધો છે. ખરીદ કિંમત પેટે 100 નો એક એવા 20,000 ઇક્વિટી શેર 25% પ્રીમિયમથી આપ્યા છે. એક શેરના 100 રૂપિયા છે અને એને 25% પ્રીમિયમથી આપ્યા છે. એટલે 100 વત્તા 25%, 100 ના 25 કરશો એટલે બીજા 25 રૂપિયા અંદર પ્રીમિયમના એડ થશે, તો 125 રૂપિયાથી આપ્યા છે. એટલે મૂળ કિંમત 100 છે અને એને પ્રીમિયમથી આપ્યા એટલે 125 થી આપ્યા. જો પાઘડીનું મૂલ્ય 1 લાખ રૂપિયા હોય, કુલ જવાબદારીઓ 5 લાખ હોય, તો પાઘડી સિવાયની કુલ મિલકતોની કિંમત તમારે શોધવાની છે. ઓકે, તો ચલો ગણતરી કરીએ આપણે. પહેલા તો આપણે ખરીદ કિંમત શોધી લઈશું કે ખરીદ કિંમત કેટલી છે. તો ઇક્વિટી શેર મૂડી 20,000 ઇક્વિટી શેરની સંખ્યા છે. 20,000 શેર છે. એક શેર 100 રૂપિયાનો છે. તો ટોટલ તમારી શેર મૂડી 20 લાખ રૂપિયાની થાય. આ શેર મૂડીને જામીનગીરી પ્રીમિયમથી આપી છે. પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 25 રૂપિયા, અને ટકાવારીમાં 25% પણ કહી શકો છો તમે. તો તમે ડાયરેક્ટ 20 લાખના 25% કરશો તો પણ તમારો જવાબ સાચો આવશે. અને આ રીતે 20,000 શેર અને આની 100 રૂપિયા જે મૂળ કિંમત છે એના 25% એટલે 25 રૂપિયા. હવે કેલ્ક્યુલેટ કરો. 20,000 ગુણ્યા 25 તો 5 લાખ રૂપિયા. જામીનગીરી પ્રીમિયમ, ખરીદ કિંમતમાં આટલી બે જ વસ્તુ અવેજમાં આપી છે. ટોટલ કરીએ 20 લાખ વત્તા 5 લાખ 25 લાખ રૂપિયા. આ તમને મળી ધંધાની ખરીદ કિંમત. ઓકે, 25 લાખ રૂપિયા. હવે આ 25 લાખનો
આપણે ઉપયોગ કરવાનો છે અને આગળ દાખલો ગણવાનો છે કે જો પાઘડીનું મૂલ્ય 1 લાખ રૂપિયા, કુલ જવાબદારીઓ 5 લાખ હોય તો તમારે મિલકતો શોધવાની છે. એટલે દાખલામાં નીચેથી ઉપર જવાનું છે. તો મિલકતો કેટલી છે આપણે શોધવાની છે, ખબર નથી તો ક્વેશ્ચન માર્ક મૂકી દઈએ. માઇનસ જવાબદારી 5 લાખ રૂપિયા, 5 લાખ જે બાકી રહેશે એને આપણે ચોખ્ખી મિલકતો કહીશું. ચોખ્ખી મિલકતમાં પાઘડીની કિંમત ઉમેરાય અને પછી જે મળે એને આપણે ધંધાની ખરીદ કિંમત કહેતા હોઈએ છીએ. પાઘડીની કિંમત અહીંયા તમને 1 લાખ રૂપિયા આપેલી છે અને ખરીદ કિંમત જે તમે શોધી છે 25 લાખ રૂપિયા, એને આપણે ટોટલમાં મૂકી દઈએ. હવે નીચેથી ઉપર જશો, દાખલો બંધ કરતા જશો તો તમને મિલકતો મળી જશે. ખરીદ કિંમત 25 લાખ છે, પાઘડી 1 લાખ છે, તો ચોખ્ખી મિલકતો કેટલી થાય? તો ચોખ્ખી મિલકતોનો સરવાળો પાઘડી સાથે કરશો તો તમને 25 લાખ થવા જોઈએ. તો 24 લાખ બરાબર. 24 લાખમાં તમે 1 લાખ ઉમેરો તો 25 લાખ થાય. એટલે ચોખ્ખી મિલકતો 24 લાખ મળી ગઈ. ઓકે. હવે મિલકતો હોય એમાંથી જવાબદારી બાદ કરો તો 24 લાખ પાછા થવા જોઈએ. તો અહીંયા આ બંનેનો સરવાળો કરો, 29 લાખ. 29 લાખ માઇનસ 5 લાખ તો 24 લાખ તમારી ચોખ્ખી મિલકતો આવી જશે. તો દાખલો તમે નીચેથી બંધ કરતા કરતા જશો તો તમને અહીંયા ફાઇનલ આન્સર મળી જશે. તો આ થયો તમારો આન્સર 29 લાખ એ. ઓકે, આઈ હોપ તમને ક્લિયર વિઝિબલ થતું હશે. આ તમારો ફાઇનલ આન્સર. નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. પીએમ કંપનીની ખરીદ કિંમત 15,20,000 છે, જેમાં અવેજ પેટે રોકડ 4,80,000, ડિબેન્ચર 4,40,000 અને મૂળ કિંમત 10/1 એવા 50,000 ઇક્વિટી શેર આપેલા છે. આ 50,000 રૂપિયા નથી, શેરની સંખ્યા છે કે 100 નો 10 રૂપિયાનો 1 એવા 50,000 ઇક્વિટી શેર આપેલા હોય તો શેર દીઠ પ્રીમિયમની રકમ કેટલી થાય? દાખલો એમસીક્યુ એકદમ ટ્વિસ્ટ છે. તમને આવો હવાલો મોટા દાખલાઓમાં પણ આવી શકે છે. તો એમસીક્યુઝનો આ પ્લસ પોઈન્ટ છે કે તમને નાના નાના એમસીક્યુઝનો હવાલા આવડશે તો મે બી આમાંથી કોઈ એક હવાલો તમને મોટા દાખલાઓમાં પૂછાય તો તમે એક તીરથી બે નિશાન એવું કહેવાય. તો એમસીક્યુ સોલ્વ કરીએ. થોડો ટ્રિકી છે અને સરસ છે. એમસીક્યુ આવા પૂછાવા જોઈએ, થોડા ચેલેન્જ જેવા લાગે. પીએમ કંપનીની ખરીદ કિંમત, અહીંયા ટોટલ તમને ખરીદ કિંમત 15,20,000 આપી દીધી છે અને એ 15,20,000 કેવી રીતે આપ્યા છે? તો રોકડ 4,80,000, બીજા ડિબેન્ચરના આપ્યા છે. ડિબેન્ચરમાં 4,40,000. ઓકે, આ થઈ ગયું, આ થઈ ગયું. હવે મૂળ કિંમત પેટે 10/1 એવા 50,000 ઇક્વિટી શેર આપેલા હોય તો શેર દીઠ પ્રીમિયમની રકમ શોધો. હવે તમને પ્રશ્ન થાય એને 10 જ રૂપિયા આપ્યા છે, અહીંયા ક્યાંય પ્રીમિયમની વાત કરી જ નથી, તો કેટલા પ્રીમિયમમાં આપ્યા છે? 10 રૂપિયામાં. બીજા કેટલા આપ્યા છે? 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા કે ઉપરનામથી એક પણ નહીં. તો એના માટે તમારે ગણતરી કરવી પડશે. પહેલા તો ઇક્વિટી શેર મૂડી ટોટલ કેટલી થાય છે પ્રીમિયમ સાથે એ શોધીશું. આપણી ટોટલ અવેજની ખરીદ કિંમત કેટલી ચૂકવાઈ છે? 15,20,000. ઓકે, રોકડ આપી, ડિબેન્ચર આપ્યા અને ઇક્વિટી શેર મૂડી આપ્યા. અહીંયા ક્વેશ્ચન માર્કમાં કેટલી રકમ આવે એ પહેલા શોધી લઈએ. તો આ બંનેનો તમે સરવાળો કરો, 4,80,000 વત્તા 4,40,000
એના સરવાળામાંથી 15,20,000 જે છે એટલો તમારે તફાવત કાઢવાનો. તો તફાવત તમારો 6 લાખ રૂપિયા આવશે. આ 6 લાખ જે છે 6 લાખ રૂપિયા એ તમારી ઇક્વિટી શેર મૂડી છે, એની અંદર પ્રીમિયમ સમાયેલું છે, બરાબર. તો હવે એમાંથી નીચે અહીંયા ગણતરી કરીએ. કુલ ઇક્વિટી શેર મૂડી ભાગ્યા ઇક્વિટી શેર સંખ્યા. તમારી પાસે ટોટલ 6 લાખ રૂપિયા છે, બરાબર. અને એવા તમારી પાસે શેર કેટલા છે? 50,000 શેરની સંખ્યા છે. ભાગાકાર કરશો તો તમને 12 રૂપિયા તમારો જવાબ આવશે. હવે આ તો 12 રૂપિયા ટોટલ થયા. તમને ખબર છે કે 12 રૂપિયામાં મૂળ કિંમત 10 રૂપિયા એની મૂળ કિંમત છે. તો બાકીના 2 રૂપિયા જે હશે એ શું હશે? શેર દીઠ પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ. આવો જ દાખલો તમને અલગ રીતે સંખ્યામાં પૂછાઈ શકે છે. તો આ તમારો ફાઇનલ આન્સર છે, 2 રૂપિયા. આન્સર બી. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુઝ પર જઈએ. સરસ મજાનું આઈ થિંક યુનિટ નંબર 1 નો હોવો જોઈએ. એક પેઢીના પાકા સરવૈયા મુજબ દેવાદારો 52,500 છે. દેવાદારો 52,500 અને ગલખાત અનામત, બરાબર ધ્યાનથી વાંચવાનું, ગલખાત નથી કીધી, ગલખાત અનામત 2500 છે. તો ખરીદ કિંમત વખતે ચોખ્ખી મિલકત ગણતા, જ્યારે ચોખ્ખી મિલકતની ગણતરી કરો છો ને ખરીદ કિંમતમાં, તો 20% દેવાદાર ઓછા કરવાના છે. તો નીચેનામાંથી અ, બ, ક અને ડ ચારમાંથી દેવાદારો કેટલા હશે? સુધારેલા દેવાદારો શોધવાના છે. તો મોસ્ટલી આપણે શું કરીએ કે આમ ધ્યાન ન હોય તો દેવાદારો માઇનસ ગલખાત અનામત કરી દઈએ અને પછી જે આવે એના પર 20% આપી દઈએ, પણ એવું નથી. યાદ રાખવાનું આ એક કે દેવાદારો જે હોય ને, તમને જે જૂનું પાકું સરવૈયું ભાગીદારી પેઢીનું આપેલું હોય છે, એ દેવાદારોની જે રકમ હોય એમાંથી તમને જો ગલખાત પછીની જે રકમ આપેલી હોય એ તમારે હંમેશા ગણતરીમાં લેવાની. પણ તમને ગલખાત અનામત પણ આપી હોય તો અનામતને આપણે ધ્યાન પર અત્યારે નથી લેતા. હંમેશા ગલખાત અનામત પહેલાના જે દેવાદારો હોય એ જ લેવાના, તો જ તમારી ગણતરી પરફેક્ટ છે એવું કહેવાશે. તો આપણે આ ગલખાતને 2500 ને બાદ કરીએ નહીં. આ જે છે દેવાદારો 52,500, એમાંથી જ આપણે 20% લેસ કરીશું, ઓછા. તો કેલ્ક્યુલેટ કરો, 52,500 ના 20% 10,500 થાય, જેને તમે એટલા માઇનસ કરશો તો 42,000 રૂપિયા એ તમારા દેવાદારોની કિંમત આવશે. ચોખ્ખા દેવાદારો એવું તમે કહી શકો છો, જે તમને પૂછ્યા છે તે. આ તમારું ફાઇનલ આન્સર છે. 42,000 ક્યાં છે? ઓપ્શન નંબર એ. ઓકે, ડન. નેક્સ્ટ એમસીક્યુઝ પર જઈએ. સરસ મજાનો એમસીક્યુઝ. કદાચ આ એમસીક્યુઝ તમારી ચોપડીમાં નહીં હોય એવું બની શકે છે. એક ભાગીદારી પેઢીનો ધંધો ખરીદતા ભાગીદારી પેઢીને 70% રકમના ઇક્વિટી શેર દરેક ₹10નો અને 20% રકમના ડિબેન્ચર દરેક ₹100 અને બાકીના રોકડા આપ્યા. સંખ્યા આપી ધ્યાનથી વાંચીએ અને સમજીએ. 70% જે છે ને ખરીદ કિંમતમાંથી, એ 70% ઇક્વિટી શેર આપ્યા છે. બાકી જે 20% રકમ છે ડિબેન્ચરની છે, અને બાકી એટલે 70 ને 20 90% થયા ને, બાકીના 10% એ રોકડ કિંમત છે. પાઘડી સહિતની ચોખ્ખી મિલકતો 9 લાખ હોય, પાઘડી સહિતની ચોખ્ખી મિલકતો, પાઘડી સહિતની ચોખ્ખી મિલકતો પછીની રકમ અહીંયા આપી દીધી છે 9 લાખ. એટલે સીધે સીધી તમને શું આપી છે?
ખરીદ કિંમત, બરાબર. હિન્ટ આપી છે અહીંયા, તમને સીધે સીધું નથી કીધું કે આ 9 લાખ રૂપિયા ખરીદ કિંમતના છે, પણ એવું કીધું છે કે પાઘડી સહિતની ચોખ્ખી મિલકતો. એટલે પાઘડી સહિતની ચોખ્ખી મિલકતો એટલે શું કહેવાય? આપણે પેલું ફોર્મેટ યાદ હોય તો આપણને ખ્યાલ આવે કે એને ખરીદ કિંમત કહેવાય. જો ખરીદ કિંમત 9 લાખ હોય તો ખરીદ કિંમત પેટે ઇક્વિટી શેર અને ડિબેન્ચરની સંખ્યા આ નીચેના 4 ઓપ્શનમાં તમારે શોધવાનું છે. ઇક્વિટી શેરની સંખ્યા કેટલી હશે, ડિબેન્ચરની કેટલી હશે. સરસ એમસીક્યુઝ છે, આપણે એને સરસ ડિટેલમાં સોલ્વ કરીએ. અને મે બી કદાચ આ જમનાદાસની બુકનો દાખલો આ એમસીક્યુઝ હોઈ શકે છે. તો પહેલા તો હું તમને બતાવું છું કે અવેજની ગણતરીમાં શું શું આપ્યું છે તે. 70% રકમ, મતલબ આ જે અવેજ પેટે જે ખરીદ કિંમત ચૂકવી છે એના 70% એ ઇક્વિટી શેર મૂડી હશે. 70%. 20% રકમમાં શું કીધું છે? 20% રકમના ડિબેન્ચર છે, બરાબર. અને બાકીના રોકડા, એટલે બાકીને એટલે કેટલા ટકા થાય? 10% થાય ને. આપણે ટોટલ હંમેશા કોઈ પણ વસ્તુ 100% ધારીએ છીએ, એટલે આને આપણે 10% પાછું તમને થશે કે 10% ક્યાંથી આવ્યા? તો આ બંને 90% થયા, 100% કરવાના, ડિફરન્સ 10%. એટલે બાકી ની રોકડ કેટલી છે? બાકીની રોકડ 90,000 રૂપિયા. પાઘડી સહિતની ચોખ્ખી મિલકતો 9 લાખ, એટલે ટોટલ 9 લાખ તમારી શું પાઘડી વત્તા ચોખ્ખી મિલકત, એટલે સેન્સ આને શું કહેવાય? ખરીદ કિંમત જ કહેવાય. ઓકે, ખરીદ કિંમત જ છે. તો તમને ધંધાની ખરીદ કિંમત અહીંયા કીધી છે કે 9 લાખ રૂપિયા છે. તો તમારે શોધવાનું છે શું? ફરી કરીને તો આપણે ત્યાં જવાનું. શોધવાનું શું છે? ઇક્વિટી શેર કેટલા થાય છે અને ડિબેન્ચરની સંખ્યા, બરાબર. તો પહેલા તો હવે આ 9 લાખ છે ટોટલ. આપણે ઉપરની ત્રણેયનો સરવાળો કરીએ તો 9 લાખ થવા જોઈએ. 90,000 રોકડ છે, તો બાકી અહીંયા કેટલા ખૂટે છે? તો 9 લાખ માઇનસ કેલ્ક્યુલેટરમાં 90,000 કરશો તો 8 લાખ ને 10,000 તમારા આવે. અહીં 8 લાખ ને 10,000 બંનેનો સરવાળો થવો જોઈએ. ઓકે. હવે 9 લાખ જે છે એમાંથી 70% ઇક્વિટી શેર મૂડી છે. તો 9 લાખના 70% કરો. 9 લાખના 70% કેટલા થાય? 6,30,000. અને ફરી 9 લાખના કેટલા ટકા ડિબેન્ચર છે? 9 લાખના 20% ડિબેન્ચર છે. તો 9 × 18 1,80,000 રૂપિયા ડિબેન્ચરના હશે. ડિબેન્ચરના હવે 6,30,000 વત્તા 1,80,000 સરવાળો કરશો તો 8,10,000 આવી જવા જોઈએ. તો તમારો આ ગણતરી આટલી સાચી, બરાબર આવી જાય છે. ઓકે, ડન, આવી જાય છે. હવે તમને તો દાખલામાં એવું પૂછ્યું હોત તો ઇક્વિટી શેર મૂડી અને ડિબેન્ચરના રૂપિયા શોધો, તો તમે આ જવાબ લખી શકો છો. પણ તમને તે શેરની સંખ્યા પૂછી છે, એટલે હવે આ રૂપિયાને આપણે શેરમાં કન્વર્ટ કરવા. તો આપણે જ્યારે ઇક્વિટી શેરની ગણતરી કરીએ છીએ ને, તો શું કરીએ? આપણે ખાલી જગ્યા શેર ગુણ્યા એના એકમ દીઠ કેટલા, એક શેરના કેટલા રૂપિયા, એ બંનેનો ગુણાકાર કરીએ છીએ. તો તમને જે મળે એને શું કહેવાય? શેર મૂડી કહેવાય. જે તમને અહીંયા આપેલી છે 6,30,000. હવે અહીંયા તમને કીધું છે કે ઇક્વિટી શેર દરેક રૂપિયા 10 નો છે, 10 રૂપિયાનો છે. તો 6,30,000 ભાગ્યા 10 કરો તો કેટલા આવે? 63,000 શેર. ક્લિયર થાય છે? તો 63,000 શેર એ તમારી ઇક્વિટી શેરની સંખ્યા.
તો આમ એમસીક્યુઝમાં જોઈએ 63,000 શેર ક્યાં આપેલા છે? તો 63,000 શેર તમને ઓપ્શન નંબર 2 માં આપેલા છે. બરાબર છે? તો આ તમારો જવાબ હશે, પણ આપણે ડિબેન્ચર પણ શોધી કાઢીએ. તો ડિબેન્ચરની પણ એ જ રીતે ગણતરી કરીએ કે ડિબેન્ચરમાં પણ એવું જ ખાલી જગ્યા ડિબેન્ચર અને આપણે ગુણાકારમાં એના એક ડિબેન્ચરનો કેટલા ભાવ છે એવું ગણતરી કરીને આપણે એની ટોટલ ડિબેન્ચરની રકમ શોધતા હોઈએ છીએ. એટલે મોટા દાખલાઓમાં કરીએ છીએ એ જ રીતે. તો 1,80,000 થવા જોઈએ આપણા. તો અહીંયા તમને એક ડિબેન્ચરના કેટલા રૂપિયા આપ્યા છે? દરેક રૂપિયા 100 નો છે. એક ડિબેન્ચરની કિંમત કેટલી છે? 100 રૂપિયા. તો 1,80,000 ભાગ્યા 100 કરો તો 18,000 આવશે. ઓકે, 1800, સોરી, 1800 રૂપિયા, હે ને? તો 1800 ગુણ્યા 100 કરશો તો 1,80,000. તો 100 ડિબેન્ચર, 1800 ડિબેન્ચર અને 63,000 શેર. તો આન્સર તમારો બી. ઓકે, આ છે તમારો આન્સર પ્લીઝ. નેક્સ્ટ એમસીક્યુઝ. આ પણ સરસ એમસીક્યુઝ છે અને આના આપણે ખાલી એમસીક્યુઝ માટે નહીં, પણ તમારે કદાચ દાખલામાં એવું કંઈક અઘરું કરવું હોય તો આવો કદાચ એક બે હવાલો મૂકી દે તો તમને કામ લાગે. એક ભાગીદારી પેઢીને ધંધામાં રૂપાંતર કંપનીને ભાગીદારી પેઢીને કંપનીમાં રૂપાંતર કરવા દરેક વખતે ₹100 નો લેખે 4,000 ઇક્વિટી શેર ખરીદ કિંમતના અવેજ પેટે મળેલા છે. અવેજ પેટે શું આપ્યું છે? ઇક્વિટી શેર આપ્યા છે, જેમાંથી 4,000 શેર છે એમાંથી 700 એને વેચી દીધા છે 120 ના ભાવે. 700 શેર પેઢીએ 20% પ્રીમિયમ સાથે 120 ના ભાવે વેચી દીધા. અને 3 ભાગીદારો છે એક્સ, વાય ને ઝેડ. નફા નુકસાનના પ્રમાણમાં બાકીના શેર એ લોકોએ વેચી દીધા. તો તમને વાય ના ભાગના ઇક્વિટી શેર કેટલા આવે એ શોધવાનું છે. તો ચલો, પહેલા તો અવેજમાં શું આપ્યું છે? શેર મૂડી આપે છે, ઇક્વિટી શેર મૂડી. દરેક ₹100 નો એક એવા 4,000 ઇક્વિટી શેર. 4,000 શેર દરેક ₹100 નો એક છે. ટોટલ કાઉન્ટિંગ કરશો તો 4 લાખ આવશે. 4 લાખ હતા એમાં 4,000 શેર છે આપણી પાસે. એમાંથી એને કીધું છે કે તે પૈકી આ 4,000 માંથી 700 શેર પેઢીએ વેચી દીધા. તો માઇનસ વેચી દીધા એટલે ઓછા થાય ને. તો વેચી દીધા છે, કેટલા વેચ્યા? 700 શેર. ઓકે, આ 4,000 માંથી 700 વેચી દીધા. કેટલાના ભાવે? 120 રૂપિયાના ભાવે ગુણ્યા 120 રૂપિયા. બરાબર, આપણને ખબર પડે કે 100 નો હતો ને 120 માં વેચ્યું એટલે 20 રૂપિયા પ્રીમિયમ થી વેચ્યો છે. અને એમ પણ 20 રૂપિયા પ્રીમિયમ કરવું હોય તો 20% પ્રીમિયમ થઈ ગયું, એટલે આમ પણ કેલ્ક્યુલેટ કરો તો પણ જવાબ આવી જાય. તો 700 ગુણ્યા 120 કરશો કેલ્ક્યુલેટરમાં તો 84,000 રૂપિયા આવશે. તો એટલી રકમ તમે ઓછી કરી દો, માઇનસ કરો તો 3,30,000 રૂપિયા છે તમારા આવ્યા. એટલા તમારા શેર મૂડીના બાકી છે. હવે બાકીના પૈસાનું એવું કહે છે કે જે બાકી રહે એમાંથી ત્રણેય ભાગીદાર છે એક્સ, વાય ને ઝેડ એ પોતપોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. તો આમ તો નફા નુકસાનનું પ્રમાણ આપણે 11મા ધોરણમાંથી ભણતા આવ્યા છે કે જ્યારે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણ ન આપેલા હોય ત્યારે આપણે નનું ને 1:1 લઈ લઈએ છીએ, હે ને? સરખા પ્રમાણ મેં 3 ભાગીદાર છે એટલે 1:1. તો આપણને એક્સ, વાય અને ઝેડ ત્રણેયને સરખા પ્રમાણમાં એટલે 3,30,000 ભાગ્યા 3 કરી દો તો 1,10,000 રૂપિયા બધાના ભાગે આવશે. બરાબર, આમ આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં તમે ગણતરી કરશો, લાંબી ઝાઝી ગણતરી કરવી નથી. એક્સ લઈ જશે 1,10,000, વાય લઈ જશે 1,10,000 અને ઝેડ પણ લઈ જશે 1,10,000 રૂપિયા. તો આન્સર પહેલા જોઈ લઈએ. આન્સર તમારો થાય છે ઓપ્શન નંબર સી. ઓકે,
પૂછ્યું છે શું તમને y ના ભાગનો પૂછ્યો છે. હવે અહીંયા તમને y નો પૂછે, x નો પૂછે કે z નો કોઈનો પણ પૂછે, જવાબ તમારો સેમ આવશે. પણ આ જ MCQs ને તમને અલગ રીતે પણ પૂછી શકે છે. તો ગણતરી તમને આવડવી મસ્ટ બી કમ્પલસરી છે. તો આ છે તમારો આન્સર, ઓપ્શન નંબર સી. ઓકે, તો આઈ હોપ તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો છે. અને જો વિડીયો ગમ્યો હોય તો તમે તમારા બીજા તમારી બીકોમ સેમ 2 માં ભણતા વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને લેક્ચર શેર કરજો, જેથી બધાને પરીક્ષાના સમયે કામ લાગે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ.